નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. આજે આપણે જોશું, તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, રાય અને ઝાલક કયા ગુજરાતી નાટકના પાત્ર છે? તો એનો જવાબ છે રાયનો પર્વત. પ્રશ્ન નંબર 2, 4 વેદોમાંથી સૌથી જૂનો વેદ કયો છે? તો એનો જવાબ છે ઋગ્વેદ. પ્રશ્ન નંબર 3, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો એનો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 4, સિદ્ધ હેમ વ્યાકરણ લેખકનું નામ જણાવો. તો સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ છે એનો જવાબ છે તો કે હેમચંદ્રાચાર્ય લખ્યો હતો. પ્રશ્ન નંબર 5, ધ્યાનચંદ ટ્રોફી કઈ રમત માટે આપવામાં આવે છે? તો એનો જવાબ છે હોકી. પ્રશ્ન નંબર 6, વાનખેડ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો એનો જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 7, સ્વામી દયાનંદ સરસ્વતી એ રચેલા ગ્રંથનું નામ જણાવો. તો એમાં છે સત્ય પ્રકાશ. પ્રશ્ન નંબર 8, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો એનો જવાબ છે કુંવરબાઈ. પ્રશ્ન નંબર 9, ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 10, ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો એનો જવાબ છે મહેસાણા. પ્રશ્ન નંબર 11, વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ભુજ. પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? તો એનો જવાબ છે ગુજરાતમાં મોટા સ્થળ છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો એનો જવાબ છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગમાં પડે છે. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં કયા મેળામાં ઊંટનું વેચાણ થાય છે? તો ગુજરાતમાં કાત્યોકના મેળામાં ઊંટનું વેચાણ થાય છે. પ્રશ્ન નંબર 15, જૈનોના પવિત્ર ધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે? તો એનો જવાબ છે જૈનોના પવિત્ર ધામ પાલીતાણામાં 863 દેરાસરો. પ્રશ્ન નંબર 16, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? તો સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળ હતું. પ્રશ્ન નંબર 17, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો એનો જવાબ છે બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. પ્રશ્ન નંબર 18, ગાંધીજી બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ મંગળામાં મેળવ્યું? તો એનો જવાબ છે ચંપારણ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 19, વિરમગામમાં આવેલું મનસર તળાવ કોણે બંધાવ્યું? તો એનો જવાબ છે વિરમગામમાં આવેલું મનસર તળાવ નીલમણીદેવીએ બંધાવ્યું. પ્રશ્ન નંબર 20, બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો એનો જવાબ છે બનાસ નદીનું પ્રાચીન નામ પરણાસા છે. પ્રશ્ન નંબર 21, સાપુતારા શબ્દનો શું અર્થ થાય છે? તો એનો જવાબ છે સાપુતારા શબ્દનો અર્થ સાપોનું નિવાસસ્થાન થાય છે. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાય કઈ છે? તો એનો જવાબ છે કાંકરેજ. વધુ દૂધ આપતી ગાય કાંકરેજ. પ્રશ્ન નંબર 23, પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ધોળકામાં છે. પ્રશ્ન નંબર 24, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો આનો જવાબ છે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર. પ્રશ્ન નંબર 25, ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણું મંદિર ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણું અને પ્રસિદ્ધ મંદિર છે એ ખેડ બ્રહ્મામાં આવેલું છે.
એ વિદ્યાર્થી મિત્રો આપણે IMP 25 પ્રશ્નો છે એ જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને ત્યારે કમેન્ટ કરી દો. થેન્ક યુ.